અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ કરીને લીંભોઈ વિસ્તારમાં ભાજપના મજબૂત ગઢમાં ગાબડું પડ્યું છે. અહીંના 4 વર્તમાન સરપંચો સહિત 125થી વધુ સક્રિય કાર્યકરો ભાજપનો સાથ છોડી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, જેને પગલે સ્થાનિક સ્તરે ભાજપ સંગઠનને મોટો ફટકો પડ્યો છે. ભાજપની નીતિઓ સામે રોષ પક્ષપલટો કરનાર કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ ભાજપની વર્તમાન નીતિઓ અને કાર્યપદ્ધતિથી નારાજ છે. પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાની લાગણી સાથે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલની હાજરીમાં તમામ કાર્યકરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોડાસા તાલુકાના રાજકારણમાં ગરમાવો છે. ચૂંટણીના માહોલ વચ્ચે એકસાથે આટલી મોટી સંખ્યામાં કાર્યકરો, જનપ્રતિનિધિઓ પક્ષ બદલતા રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. લીંબોઈ પંથક જે ભાજપ માટે મહત્વનું ગણાય છે, ત્યાં જ આટલું મોટું ભંગાણ પડતા આગામી દિવસોમાં સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસ આ જોશને વધુ મજબૂત બનાવી રહી છે. અરવલ્લી જિલ્લાની મોડાસા લીંબોઈ જિલ્લા પંચાયત અંતર્ગત ગઢા, બાયલ, ડોકરોલ અને વટડા કાબોલાના સરપંચો તેમજ બોડીના એક પૂર્વ સરપંચ અને આ વિસ્તારના નિવૃત્ત આર્મીમેનો સહિત 125થી વધુ લોકો ભાજપ છોડી આજે કોંગ્રેસમાં જોડાયા છે. આ વિસ્તારની અંદર મોડાસાથી રાજેન્દ્રનગર જતો રોડ છેલ્લા 4 વર્ષથી કામગીરી ચાલુ છે, છતાં પણ ફોરલેન બનાવવાની કામગીરી પૂર્ણ થતી નથી. આ રસ્તા ઉપર વારંવાર અકસ્માતો થાય છે. આ વિસ્તારના પ્રજાજનો અને આગેવાનો અધિકારીઓને વારંવાર રજૂઆતો કરે છે, છતાં પણ કોઈ પરિણામ મળતું નથી. આ વિસ્તારમાં જે પ્રશ્નો રસ્તાના જે છે એના કારણે એક સાઈડનો રોડ બનવાપાત્ર થયો છે, જ્યારે બીજી બાજુનો રોડ એ જે ફોરેસ્ટની મંજૂરી નથી મળી એમ કરીને કામગીરી બંધ કરવામાં આવી છે. આ રસ્તો ન થતો આ વિસ્તારના લોકો જિલ્લા મથક મોડાસા જવાનું હોય કે હિંમતનગર જવાનું હોય ત્યારે આ રસ્તાની કામગીરી પૂર્ણ ન થતો ખૂબ તોબા પોકારી ગયા છે. જ્યારે આ 125થી વધુ આગેવાનો જ્યારે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે આ સૌ આગેવાનોનું હું કોંગ્રેસ પક્ષમાં અભિનંદન આપું છું અને આવકારું પણ છું. સાથે સાથે આગામી દિવસમાં ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ હંમેશા ઝઝૂમશે અને વિસ્તારના પ્રશ્નોને વાચા અપાવવા માટે તમામે